નમસ્કાર. ચાલો આજે એક એવા દિવસ વિશે વાત કરીએ જે ભારતના યુવા દિમાગ, નવીનતા અને કંઈક કરી છૂટવાની ભાવનાને સેલિબ્રેટ કરે છે. ખરેખર તો આ દિવસ ભારતની આખી ઉદ્યોગ સાહસિક ક્રાંતિનો એક પ્રતીક છે. તારીખ છે 16 જાન્યુઆરી. પણ જાણો છો, આ ખાલી કેલેન્ડર પરની એક તારીખ નથી. આ તો ભારતની નવી પેઢીના સપનાઓ અને એમની ઉડાનનું પ્રતીક છે. તો ચાલો સમજીએ કે આ દિવસ આટલો બધો ખાસ કેમ છે. તો આ દિવસને આપણે ઓળખીએ છીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે. એનો સીધો સાદો હેતુ છે આખા દેશમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવું અને સાથે જ એવા યુવાનોને સન્માન આપવું જેઓ રોજબરોજની સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યા છે અને આપણા ભવિષ્યને આકાર આપી રહ્યા છે. પણ સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ ઉજવણી પાછળનું કારણ શું છે? આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. વર્ષ 2016માં જ્યારે આ આખી ક્રાંતિનો પાયો નંખાયો હતો. આ આખી સફરના બે મુખ્ય પડાવ છે. બધું શરૂ થયું 16 જાન્યુઆરી 2016ના રોજ. ત્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામની એક બહુ મોટી પહેલ શરૂ કરવામાં આવી હતી. અને બસ આ જ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે વર્ષ 2022માં સરકારે 16 જાન્યુઆરીને ઓફિશિયલી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે જાહેર કરી દીધો. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ પાછળ એક જબરદસ્ત વિચાર હતો. તેનો મુખ્ય મંત્ર હતો યુવાનોની વિચારસરણી બદલવી. તેમને એવું કહેવામાં આવ્યું કે નોકરી શોધવાવાળા નહીં પણ નોકરી આપવાવાળા બનો. આ ખાલી એક સ્કીમ નહોતી પણ આખી માનસિકતામાં બદલાવ લાવવાનો એક પ્રયાસ હતો. તો પછી આ પહેલની અસર શું થઈ? ચલો એક નજર કરીએ કે આ અભિયાન શરૂ થયા પછી ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં કેવો અકલ્પનીય ગ્રોથ જોવા મળ્યો. અને આંકડાઓ એક ખરેખર દંગ કરી દે તેવા છે. આજે ભારત અમેરિકા અને ચીન પછી દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. જુઓ, આ કોઈ નાનીસૂની વાત નથી. આનો સીધો અર્થ એ થાય કે દુનિયાના મોટા મોટા ઇન્વેસ્ટર્સ અને ઇનોવેટર્સ હવે ભારત તરફ જોઈ રહ્યા છે. આ ગ્લોબલ સ્ટેજ પર દેશની વધતી તાકાત બતાવે છે. અને આ વાત ખાલી રેન્કિંગ પૂરતી નથી. દેશમાં આજે 1 લાખથી પણ વધુ સરકાર માન્ય સ્ટાર્ટઅપ્સ છે. જરા વિચારો, 1 લાખથી વધુ નવા વિચારો, નવી કંપનીઓ. આ એ વાતનો પુરાવો છે કે હવે આ એન્ટરપ્રિન્યોરશિપની ભાવના દેશના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. આ ઇકોસિસ્ટમ કેટલી સફળ થઈ એનો સૌથી મોટો પુરાવો છે 100થી વધુ યુનિકોર્ન્સ. યુનિકોર્ન એટલે એવી સ્ટાર્ટઅપ કંપની જેનું વેલ્યુએશન $1 અબજ કરતાં પણ વધુ હોય. આ બતાવે છે કે ભારતીય સ્ટાર્ટઅપ્સ હવે વર્લ્ડ સ્ટેજ પર કેવો દબદબો બનાવી રહ્યા છે. અને આ જે ઇનોવેશન છે ને, એ કોઈ એક જ સેક્ટર પૂરતું નથી. ટેકનોલોજીથી લઈને ખેતી સુધી, એજ્યુકેશનથી લઈને હેલ્થકેર સુધી દરેક જગ્યાએ ભારતીય સ્ટાર્ટઅપ્સ ક્રાંતિ લાવી રહ્યા છે અને લોકોના જીવનને વધુ સરળ બનાવી રહ્યા છે. પણ સવાલ એ છે કે આટલો બધો ગ્રોથ થયો કઈ રીતે? આની પાછળ ખાલી સાહસિકોની મહેનત જ નથી, એમને જે સપોર્ટ મળી રહ્યો છે એ પણ એટલો જ જરૂરી છે. ચાલો જોઈએ કે આ સપનાઓને હકીકતમાં બદલવા માટે કેવી રીતે મદદ મળી રહી છે. સરકાર પણ સ્ટાર્ટઅપ્સને પૂરો સાથ આપી રહી છે. જેમ કે શરૂઆતના વર્ષોમાં ટેક્સમાંથી મુક્તિ, ફંડિંગ મેળવવાની પ્રોસેસને એકદમ સરળ બનાવી અને અનુભવી મેન્ટર્સ સાથે જોડાવાની તક આપવી. આ બધું આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા તરફ એક મોટું પગલું છે. અને આ આખી ક્રાંતિની સૌથી સારી વાત એ છે કે તે માત્ર મુંબઈ કે બેંગ્લોર જેવા મોટા શહેરો સુધી અટકી નથી. આજે તો ટાયર 2 અને ટાયર 3 ગણાતા નાના શહેરો અને ગામડાના યુવાનો પણ મોટા સપના જોઈ રહ્યા છે અને તેને પૂરા કરીને દુનિયાભરમાં નામ રોશન કરી રહ્યા છે. તો આપણે ઇતિહાસ જોયો, આંકડા જોયા અને કેવો સપોર્ટ મળી રહ્યો છે એ પણ જાણ્યું. પણ આ બધી સફળતાના મૂળમાં શું છે? ફક્ત એક વસ્તુ, એક આઈડિયા. આ આખી રાષ્ટ્રીય ગાથા દરેક વ્યક્તિ માટે એક મોટી પ્રેરણા છે. બની શકે કે કોઈના મનમાં એક એવો વિચાર હોય જેમાં દુનિયાને બદલવાની તાકાત હોય. આ દિવસ બસ એ જ યાદ અપાવે છે કે દુનિયાની દરેક મોટી સફરની શરૂઆત હંમેશા એક નાના વિચારથી જ થાય છે. આને આમ પણ સમજી શકાય કે જે રીતે એક નાનકડું બીજ સમય જતાં એક વિશાળ વટવૃક્ષ બની જાય છે, બરાબર એ જ રીતે એક નાનો સ્ટાર્ટઅપ આઈડિયા પણ આખા દેશની અર્થવ્યવસ્થાને બદલી શકે છે અને લાખો લોકો માટે નવી તકો ઊભી કરી શકે છે. સાચે જ, સપના જોવાનો અને એને પૂરા કરવાનો આનાથી સારો સમય બીજો કોઈ નથી. ભારતની આ સાહસિક ભાવનાને સલામ. સૌને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.